મિત્રો, લુણાવાડા એ ગુજરાત રાજ્યમાં મહીસાગર જિલ્લામાં આવેલો એક તાલુકો છે, જેમાં તાલુકાનું અને જિલ્લાનું મુખ્ય મથક છે. જે આઝાદી પહેલાં લુણાવાડા રાજ્યમાં રાજાઓનું શાસન હતું, જેમાં ઘણા શાસકોએ શાસન કર્યું અને સમૃદ્ધ રાજ્ય હતું, જેનો ઇતિહાસ ઈસવીસન 1225થી શરૂ થાય છે. મિત્રો, લુણાવાડા જે ભારતની દેશી રિયાસતોમાંથી એક છે. આજે આપણે લુણાવાડા રાજ્યનો ઇતિહાસ જાણવાના છીએ. મિત્રો, લુણાવાડા રાજ્યના શાસકો, જેમાં પ્રખ્યાત અણહિલવાડના પાટણના મહારાજા સોલંકી સિદ્ધરાજ જયસિંહના વંશજો હતા. તેઓ લુણાવાડામાં આવીને વસ્યા હતા. અણહિલવાડના જે આજનું પાટણ ઉત્તર ગુજરાત, જેમાં સોલંકી વંશના રાજાઓ રાજ કરતા હતા, તેમના વંશજો લુણાવાડામાં આવીને વસ્યા હતા. મિત્રો, સૌ પ્રથમ પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહના વંશજો લુણાવાડા વિસ્તારમાં આવીને રાજ્યની રાજધાની લુણાવાડાની પશ્ચિમે મહી નદીની પેલે પાર વીરપુરમાં આવીને વસ્યા હતા, જેમાં વીરપુરમાં રાજ્યની રાજધાની સ્થાપિત. મિત્રો, વીરપુર રાજધાની તેની સ્થાપના ઈસવીસન 1225માં કરવામાં આવી હતી. વીરપુર રાજ્યના શાસકો સોલંકી રાજપૂતોમાંથી આવે છે, જેમાં વીરપુર રાજધાની સ્થાપના કર્યા બાદ અહીંયાના શાસકોએ સોલંકી આદિજાતિ 16 શાખાઓમાંથી એકની રચના કરી હતી. તે વીરપુરા સોલંકી તરીકે ઓળખાતી હતી. મિત્રો, વીરપુર રાજધાનીમાં સોલંકી રાજાઓએ 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ વીરપુર રાજધાનીના છેલ્લા શાસક સોલંકી રાણા ભીમસિંહે રાજધાનીના રક્ષણ માટે નવી રાજધાની સ્થાપી હતી. તો મિત્રો, લુણાવાડા રાજ્યની સ્થાપના કેવી રીતે થઈ તેની દંતકથા જાણીએ. પરંપરાગત અહેવાલો અનુસાર લુણાવાડા રાજ્યની સ્થાપના વીરપુરના રાણા ભીમસિંહ દ્વારા 1434માં લુણાવાડા રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. મહી નદીની પાર એક દિવસ સોલંકી રાણા ભીમસિંહ શિકારની સફરમાં નીકળ્યા હતા, જેમાં રાણા ભીમસિંહ હારી ગયા અને તેમના સાથીઓથી અલગ થઈ ગયા હતા. મિત્રો, રાણા ભીમસિંહ એક તપસ્વીની ઝૂંપડીની સામે આવ્યા અને રાજાને આદરપૂર્વક આવકાર્યા. તપસ્વી દ્વારા રાણા ભીમસિંહને કહેવામાં આવ્યું કે જ્યારે જંગલમાંથી પૂર્વમાં પસાર થશો ત્યારે તે એક સસલું તેનો રસ્તો ઓળંગતો જોશે અને તે સ્થળે એક સમૃદ્ધ રાજ્ય મળવાનું છે. મિત્રો, ભીમસિંહે તેમને કહ્યું હતું તેમ કર્યું અને સસલું જોયું, જ્યાં હવે ભમનેશ્વરી માતા મંદિર દ્વારા ચિહ્નિત થયેલું હતું, ત્યાં તેણે નગર બનાવ્યું. તપસ્વી લુણેશ્વર ભગવાનના ભક્ત હોવાથી રાણાએ નવા શહેરનું નામ લુણાવાડા રાખ્યું. તો મિત્રો, આ હતી દંતકથા. જેમ્સ એમ કેમ્બલે નોંધ્યું હતું કે સંન્યાસી અને સસલાની વાર્તા શહેરો માટે સામાન્ય સ્થાપક દંતકથા હતી. તેમણે સૂચવ્યું કે તેના બદલે લુણાવાડા નામ ધોળકાના શાસક સોલંકી રાણા ભીમસિંહના સંબંધી લવણ પ્રસાદના માનમાં રાખવામાં આવ્યું હતું. મિત્રો, કેમ્બલે જણાવ્યું હતું કે રાણા ભીમસિંહ કદાચ ધોળકાના રાજાઓની વધતી જતી શક્તિને કારણે મહીમાંથી પસાર થતો હતો અને તેણે લુણાવાડાને તેની મજબૂત રક્ષણાત્મક સ્થિતિને કારણે તેને નવી રાજધાનીનું સ્થળ તરીકે પસંદ કર્યું હતું, જે જગ્યા એક ટેકરી પર હતી. ત્યારબાદ ત્યાં કિલ્લેબંધી કરી. આ મહેલની પાછળ તે સમયે જંગલ હતું, જેથી રાજાઓના આક્રમણ દરમિયાન અહીંયાથી ભાગવામાં આસાની રહેતી. જેથી આ જગ્યાએ તેમને મહેલ બંધાવ્યો, જેમાં અન્ય રીતે લુણાવાડાનું નામ ઈસવીસન 1434ના વૈશાખ સુદ અખાત ત્રીજના દિવસે ભીમસિંહ સોલંકીએ નાથ સંપ્રદાયના સિંહ પુરુષ લુણનાથના નામ પરથી લુણેશ્વર સ્થાપના કરી. મંદિરની આસપાસના ડુંગરોની સુંદરતાને લીધે લાવણ્યપુર, લુણપુર રજવાડાને કારણે વાડા શબ્દ જોડવાથી લુણાવાડા રાજ્યનું નામ પડ્યું. લુણાવાડા રાજ્ય ઉત્તરથી દક્ષિણ સુધી 34 માઇલ અને પૂર્વથી પશ્ચિમ સુધી 25 માઇલ લાંબુ હતું. આ રજવાડાની જૂની રાજધાની વીરપુરથી 25 કિલોમીટર દૂર હતી. મિત્રો, લુણાવાડા રાજ્યની સ્થાપના વીરપુરના રાણા ભીમસિંહ સોલંકી દ્વારા 1434માં કરવામાં આવી હતી. લુણાવાડાની સ્થાપના પહેલા આ પ્રદેશ સંત રાજ્ય દ્વારા નિયંત્રિત હતો. લુણાવાડા સોલંકી રાજપૂતો જે વીરપુરા સોલંકી તરીકે ઓળખાય છે. મિત્રો, ઈસવીસન 1434થી
1600 સુધી લુણાવાડા મહારાજા ભીમસિંહના વંશજોએ શાસન કર્યું. ત્યારબાદ સીધા વંશજોની રેખા મૃત્યુ પામી. મિત્રો, હવે લુણાવાડા રાજ્યના શાસન કરનારા સોલંકી રાજપૂતો વિશે જાણીશું. રાણા ભીમસિંહ સોલંકી એ લુણાવાડા રાજ્યના પ્રથમ શાસક હતા. તેમણે લુણાવાડા રાજ્યની સ્થાપના ઈસવીસન 1434માં કરી હતી. રાણા ભીમસિંહ સોલંકીએ રાજધાની વીરપુરથી લુણાવાડા ખસેડી હતી. રાણા ભીમસિંહે ઘણા વર્ષો સુધી શાસન કર્યું. ત્યારબાદ અવસાન થાય છે. રાણા ગંગાદાસજી સોલંકી એ લુણાવાડા રાજ્યના બીજા શાસક હતા. તેઓએ ઘણા વર્ષો સુધી શાસન કર્યું. ત્યારબાદ તેમનું અવસાન થાય છે. રાણા ઉદારણાજી સોલંકી તેઓએ લુણાવાડા રાજ્યના ત્રીજા શાસક હતા. તેઓએ ઘણા વર્ષો સુધી શાસન કર્યું. ત્યારબાદ રાણા ઉદારણાજી સોલંકીનું અવસાન થાય છે. રાણા વાઘસિંહ સોલંકી તેઓ લુણાવાડા રાજ્યના ચોથા રાજા હતા. તેઓએ લુણાવાડા રાજ્યમાં ઘણા વર્ષો સુધી રાજ કર્યું. ત્યાર પછી રાણા વાઘસિંહ સોલંકીનું અવસાન થાય છે. રાણા મલસિંહજી સોલંકી તેઓએ લુણાવાડા રાજ્યના પાંચમા રાજા હતા. રાણા મલસિંહજીને મૂળસિંહજી સોલંકી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. મિત્રો, રાણા મલસિંહજી સોલંકીના બે સંતાનો હતા. તેના પુત્ર રાણા વનવીરજી અને પુત્રીનું નામ સરસ કુંવરબા હતું, જેના લગ્ન જવાસ રાજ્યના ખીચી ચૌહાણ રાજા રાવતચંદ્ર ભાણ સાથે કરવામાં આવ્યા હતા. મિત્રો, રાણા મલસિંહજી સોલંકીએ 1600ની આસપાસ રાજ કર્યું હતું. ત્યારબાદ રાણા મલસિંહ સોલંકીનું અવસાન થાય છે. રાણા વનવીરજી સોલંકી તેઓ લુણાવાડા રાજ્યના છઠ્ઠા રાજા હતા. તેઓએ ઘણા વર્ષો સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ રાણા વનવીરજી સોલંકીનું અવસાન થાય છે. મિત્રો, રાણા અખેરાજી સોલંકી લુણાવાડા રાજ્યના સાતમા શાસક હતા. તેઓ લુણાવાડા રાજ્યમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ રાણા અખેરાજી સોલંકીનું અવસાન થાય છે. રાણા કુંભો સોલંકી તેઓ લુણાવાડા રાજ્યના આઠમા રાજા હતા. મિત્રો, વર્ષ ઈસવીસન 1600ની આસપાસ રાણા ભીમસિંહ સોલંકી જે લુણાવાડા રાજ્યના સ્થાપક હતા, તેઓના છેલ્લા સીધા વંશજ અખેરાજી હતા. તેઓ 1600ની આસપાસ ભીમસિંહજીની સીધી રેખા મૃત્યુ પામી હતી. મિત્રો, હવે લુણાવાડાના રાજા બનાવવા માટે ગાંધારી ગામમાંથી કુંભો રાણો નામના એક સગા સંબંધીને લાવવામાં આવ્યા હતા. રાણા કુંભા લુણાવાડા રાજ્યના રાજા તરીકે નિયુક્ત થાય છે. તેઓ ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને ત્યાર પછી રાણા કુંભાનું અવસાન થાય છે. રાણા જીતસિંહ સોલંકી તેઓ લુણાવાડા રાજ્યના નવમા રાજા હતા. તેઓએ ઘણા વર્ષો સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું. ત્યારબાદ રાણા જીતસિંહ સોલંકીનું અવસાન થાય છે. રાણા ત્રિલોકસિંહ સોલંકી એ લુણાવાડા રાજ્યના 10મા રાજા હતા. તેઓએ ઘણા વર્ષો સુધી શાસન કર્યું. ત્યારબાદ તેમનું અવસાન થાય છે. રાણા દયાલદાસ સોલંકી તેઓ લુણાવાડા રાજ્યના 11મા રાજા હતા. રાણા દયાલદાસ સોલંકીના પુત્ર રાણા ચંદ્રસિંહજી હતા. મિત્રો, રાણા દયાલદાસજીનું શાસન ઈસવીસન 1629થી 1637 સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1637માં રાણા દયાલદાસજીનું અવસાન થાય છે. મિત્રો, રાણા ચંદ્રસિંહ એ લુણાવાડા રાજ્યના 12મા રાજા હતા, જે રાણા દયાલદાસ સોલંકીના પુત્ર હતા. રાણા ચંદ્રસિંહ સોલંકીના પુત્ર રાણા બીરસિંહજી હતા. રાણા ચંદ્રસિંહ સોલંકીનું શાસન વર્ષ 1637થી 1674 સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1674માં રાણા ચંદ્રસિંહ સોલંકીનું અવસાન થાય છે. મિત્રો, રાણા બીરસિંહ સોલંકી એ લુણાવાડા રાજ્યના 13મા રાજા હતા. રાણા ચંદ્રસિંહ સોલંકીના પુત્ર હતા. રાણા બીરસિંહ સોલંકીનું શાસન વર્ષ 1674થી 1711 સુધી લુણાવાડા રાજ્યની ગાદી સંભાળી હતી. ત્યારબાદ રાણા બીરસિંહ સોલંકીનું અવસાન વર્ષ 1711માં થાય છે. મિત્રો, રાણા નરસિંહ સોલંકી તેઓ લુણાવાડા રાજ્યના 14મા રાજા હતા. તેઓ રાણા બીરસિંહ સોલંકીના પુત્ર હતા. તેમનું શાસન 1711થી 1735 સુધી લુણાવાડા રાજ્યમાં રાજ કર્યું. તેમના સમયગાળામાં વર્ષ 1718માં ઐતિહાસિક લુણાવાડા નગરની દિવાલનો પાયો નાખ્યો. રાણા નરસિંહ સોલંકીના શાસન દરમિયાન વર્ષ 1722માં
તેમણે ગુજરાતના મુગલ વાઇસરો હૈદર કુલી ખાનને 80,000 રૂપિયાની ખંડણી આપી હતી. મિત્રો, ત્યારબાદ રાણા નરસિંહ સોલંકીનું વર્ષ 1735માં અવસાન થાય છે. રાણા વખાતસિંહ સોલંકી એ લુણાવાડા રાજ્યના 15મા રાજા હતા, જે રાણા નરસિંહ સોલંકીના પુત્ર હતા. તેમનું શાસન વર્ષ 1735 થી 1757 સુધી લુણાવાડા રાજ્યમાં રાજ કર્યું હતું. ત્યારબાદ રાણા નરસિંહ સોલંકીનું વર્ષ 1757માં અવસાન થાય છે. રાણા દીપસિંહ સોલંકી એ લુણાવાડા રાજ્યના 16મા રાજા હતા, જે રાણા વખાતસિંહજીના પુત્ર હતા. રાણા દીપસિંહ સોલંકી તેઓ વર્ષ 1757 થી 1782 સુધી લુણાવાડા રાજ્યમાં રાજ કર્યું. ત્યારબાદ વર્ષ 1782માં રાણા દીપસિંહ સોલંકીનું અવસાન થાય છે. રાણા દુર્જનશાલજી સોલંકી એ લુણાવાડા રાજ્યના 17મા રાજા હતા. તેઓએ વર્ષ 1782 થી 1786 સુધી લુણાવાડા રાજ્યમાં રાજ કર્યું. ત્યારબાદ રાણા દુર્જનશાલજી સોલંકીનું અવસાન વર્ષ 1786માં થાય છે. રાણા પ્રતાપસિંહ સોલંકી તેઓએ લુણાવાડા રાજ્યના 18મા રાજા હતા. તેમનું શાસન વર્ષ 1786 થી 1817 સુધી તેઓએ રાજ કર્યું. ત્યારબાદ રાણા પ્રતાપસિંહ સોલંકીનું વર્ષ 1817માં અવસાન થાય છે. રાણા ફતેહસિંહજી સોલંકી એ લુણાવાડા રાજ્યના 19મા રાજા હતા. તેઓ લુણાવાડા રાજ્યની ગાદી પર વર્ષ 1817 થી 1849 સુધી ગાદી સંભાળી હતી. તેઓએ વર્ષ 1821માં પ્રતાપગઢના મહારાવત સાવતસિંહની પુત્રી રાણી ચિમન કુંવરી સાથે લગ્ન કર્યા હતા. મિત્રો, રાણા ફતેહસિંહજી સોલંકીને કોઈ વારસદાર ન હતો, જેથી તેઓએ અર્જુનસિંહના પુત્ર દલપતસિંહને દત્તક લીધા હતા. મિત્રો, રાણા ફતેહસિંહજી સોલંકી તેઓ પોતાના શાસનકાળ દરમિયાન ચલણ માટે સિક્કાઓ બહાર પાડ્યા હતા. લુણાવાડા રાજ્યમાં સૌપ્રથમ સિક્કાઓ રાજા ફતેહસિંહના શાસનકાળના મળી આવે છે. વર્ષ 1849માં રાણા ફતેહસિંહ સોલંકીનું અવસાન થાય છે. રાણા દલપતસિંહ સોલંકી તેઓ લુણાવાડા રાજ્યના 20મા રાજા હતા, જે રાણા ફતેહસિંહ સોલંકી તેઓએ રાણા દલપતસિંહને દત્તક લીધા હતા. તેઓએ વર્ષ 1849 થી 1851 સુધી લુણાવાડામાં રાજ કર્યું. મિત્રો, દલપતસિંહ બાલ્ય અવસ્થામાં હોવાથી લુણાવાડા રાજ્યનો બધો જ વહીવટ ફતેહસિંહની નાની બાને સોંપવામાં આવ્યો હતો. મિત્રો, ત્યારબાદ વર્ષ 1851માં રાણા દલપતસિંહનું અવસાન થાય છે. રાણા દલેલસિંહ સોલંકી એ લુણાવાડા રાજ્યના 21મા રાજા હતા. મિત્રો, રાણા દલેલસિંહ જે સલમસિંહ કુબેરસિંહજીના પુત્ર હતા. મિત્રો, રાણા દલપતસિંહ સોલંકીનું ટૂંકું શાસન હોવાથી તેના મૃત્યુ પછી રાણા દલેલસિંહ સોલંકીને દત્તક લેવામાં આવ્યા હતા. મિત્રો, રાણા દલેલસિંહ સોલંકીનું શાસન વર્ષ 1852 થી 1867 સુધી તેઓએ લુણાવાડા રાજ્યમાં રાજ કર્યું. મિત્રો, રાણા દલેલસિંહને કોઈ વારસદાર ન હતો. તેમના શાસનકાળ દરમિયાન સિક્કાઓ બહાર પાડ્યા હતા. ત્યાર પછી 1867માં રાણા દલેલસિંહનું અવસાન થાય છે. રાણા વખતસિંહ સોલંકી તેઓ લુણાવાડા રાજ્યના 22મા રાજા હતા. મહારાજા વખતસિંહ સોલંકીને દત્તક લેવામાં આવ્યા હતા. તેઓ અજીતસિંહના પુત્ર હતા. તેઓ 1867માં લુણાવાડા રાજ્યની ગાદી પર આવ્યા હતા. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. મિત્રો, 25મી મે 1889ના રોજ તેને નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એમિનેન્ટ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર બનાવવામાં આવ્યા હતા અને 9 બંદૂકોની સલામતી આપવામાં આવી હતી. તેઓએ પોતાના ચલણી સિક્કાઓ બહાર પાડ્યા હતા. રાણા વખતસિંહ સોલંકીના શાસનકાળ દરમિયાન વર્ષ 1872ની વસ્તી ગણતરીમાં લુણાવાડાની વસ્તી 9,662 તરીકે નોંધવામાં આવી હતી, જેમાંથી 7,206 હિન્દુઓ અને 2,456 મુસ્લિમો હતા. બ્રિટિશ રાજ દરમિયાન લુણાવાડા રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સી રેવાકાંઠા એજન્સીમાં બીજા વર્ગનું રાજ્ય હતું. 1901ની વસ્તી ગણતરી નોંધે છે કે દુષ્કાળને કારણે અગાઉના દાયકામાં વસ્તીમાં 28% ઘટાડો થયો હતો. મિત્રો, રાણા વખાતસિંહ સોલંકી તેઓનું શાસન વર્ષ 1867 થી 1929 સુધી રાજ કર્યું હતું.
ત્યારબાદ 1929માં રાણા વખાતસિંહનું અવસાન થાય છે. મહારાજા વીરભદ્રસિંહ સોલંકી તેઓ લુણાવાડા રાજ્યના 23મા રાજા હતા. મિત્રો, મહારાજા વીરભદ્રસિંહ રણજીતસિંહ વખતસિંહજીના પુત્ર હતા. રણજીતસિંહ વખાતસિંહજીના લગ્ન મુલથાણના યુવરાજ હિન્દુસિંહજીની પુત્રી યુવરાણી સજ્જન કુંવરી સાથે થયા હતા. મિત્રો, રણજીતસિંહનું અવસાન વખાતસિંહજીના શાસનકાળ દરમિયાન થઈ જાય છે. તેથી વખાતસિંહજીના અવસાન પછી રણજીતસિંહના પુત્ર વીરભદ્રસિંહજી ગાદી પર આવે છે. મહારાજા વીરભદ્રસિંહજીનું શાસન વર્ષ 1929 થી શરૂ થાય છે. તેઓ ચેમ્બર ઓફ પ્રિન્સેસના સભ્ય હતા. મિત્રો, મહારાજા વીરભદ્રસિંહજીના લગ્ન વાંકાનેરના મહારાજા અમરસિંહજીની પુત્રી રાજકુમારી મનોહર કુંવરબા સાથે લગ્ન કર્યા હતા. મિત્રો, 1700ના દાયકા દરમિયાન લુણાવાડા રાજ્યને પડોશી બાલાસિનોર રાજ્યનો પ્રદેશ ગુમાવવો પડ્યો હતો. પરંતુ ગોધરાના સરદારો અને સોલંકી ઠાકોરોના પતનને કારણે તેણે દક્ષિણમાં નવી જમીનો મેળવી હતી. મહારાજા વીરભદ્રસિંહના શાસનકાળ દરમિયાન ભારતમાં અંગ્રેજોના શાસનથી મુક્ત થવા આંદોલનો શરૂ થયા હતા. બ્રિટિશ સામ્રાજ્યના શાસન દરમિયાન લુણાવાડા રજવાડું પ્રસિદ્ધ રાજ્યોમાંથી એક હતું. તો મિત્રો, આ છે લુણાવાડા રાજ્યનો નકશો, જેની આજુબાજુ બીજા રાજ્યો પણ જોવા મળે છે. ત્યારબાદ ભારત દેશ 1947માં અંગ્રેજોના શાસનથી આઝાદ થઈ ગયો, જેમાં દેશનું વિભાજન થયું, જેમાં ભારતના મૂળ ભૂતપૂર્વ રાજ્યો અને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન, જેમાં ગમે તે એક સાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં મહારાજા વીરભદ્રસિંહ સોલંકીએ લુણાવાડા રાજ્યને ભારત સંઘમાં સામેલ કર્યું હતું. ત્યારબાદ લુણાવાડા રાજ્યને બોમ્બે રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું. મિત્રો, ત્યાર પછી બોમ્બે રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા, જેમાં લુણાવાડા ગુજરાતનો ભાગ બન્યું હતું. તો મિત્રો, આ હતો લુણાવાડા રાજ્યનો ઇતિહાસ. વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ જરૂર શેર કરો. ધન્યવાદ.